સુધીની કહેવાય કે એમની નિષ્ફળતા છે જે આજે દેખાય છે આપણને। આજે ગુજરાતની અંદર બેફામ ડ્રગ્સ મળી રહ્યું છે અને આ ડ્રગ્સની સામે અમારા એટલે કે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે આખા ગુજરાતની અંદર અમારી આખી યુવાનોની ટીમ ડ્રગ્સ બાબતે જાગૃતતા લાવશે અને જ્યાં જ્યાં ડ્રગ્સ અમને દેખાશે, જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં યુવા મોરચો વિરોધ પ્રદર્શન કરશે, નેતાઓને જડબા તોડ જવાબ આપશે અને એ લોકોને જમીન ઉપર ઉતરવા અમે મજબૂર કરીશું। જ્યારે પ્રેસ કોન્ફરન્સ બ્રિજરાજભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ જ્યારે આજે આવું જોઈનિંગ હતું કોળી સમાજના આગેવાનોનું, ત્યારે આ ભાજપના નેતાઓને બીક લાગી ગઈ, ડર લાગી ગયો કે આ યુવાનો પાછા અહીંયા આવશે, અહીંયા મોટી સંખ્યાની અંદર યુથ વિંગ ભેગું થશે અને ડ્રગ્સ બાબતનો જો વિરોધ કરશે તો અમારું શું થશે। ખરેખર જે પોલીસનો ઉપયોગ આમ આદમી પાર્ટીના નેતાઓને રોકવામાં કરવામાં આવે છે, બ્રિજરાજભાઈને ભરૂચથી અટકાયત કરી છેક ભાવનગર પાછા મૂકી આવ્યા, આટલો ટાઈમ પોલીસને જો તંત્રને જે આવી રીતના આમ આદમી પાર્ટીના નેતાઓને રોકવા પાછળ કરે છે, એની જગ્યાએ આખા ગુજરાતની અંદર બેફામ દારૂ મળી રહ્યું છે। જો તો દારૂ અટકાવવાની અંદર કર્યો હોત તો અત્યારે જેમ ફાવે એમ ડ્રગ્સ મળી રહ્યું છે। આજે યુવા પેઢીને બરબાદ કરવા માટે ડ્રગ્સ આપણા અંદર જ લાવવામાં આવી રહ્યું છે, તો આના માટે જો આ તંત્રનો ઉપયોગ કર્યો હોત તો આજની આ યુવા પેઢી બરબાદ થઈ રહી છે, તો આ યુવા પેઢી બરબાદ ના થાય એના માટે આ તંત્રનો ઉપયોગ કરો તો આજે આ સુરત કે જે સુરતની અંદર ગૃહમંત્રી પોતે છે એ જ સુરત ક્રાઇમ કેપિટલ બની ગયું છે, તો એને રોકવા માટે આ તંત્રનો ઉપયોગ કરો તો પણ નહીં। સુરતની અંદર હત્યા થશે, 4-4, 5-5 વખત શરીરના ઘા કરીને હત્યા થશે, બેનો દીકરીઓની ઇજ્જતો લૂંટાશે, દુષ્કર્મ થશે, ડ્રગ્સ વેચાશે, દારૂ વેચાશે, ત્યાં તંત્રનો ઉપયોગ નહીં થાય ભાજપના નેતાઓથી। પણ જો આ તમામ બાબતો ઉપર બોલવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ આગળ આવશે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આગળ આવશે, સરકારને સવાલ કરશે, તરત જ તંત્રને સૂચના આપી દેવામાં આવશે કે આને રોકી દો। આજે સવારથી આમ આદમી પાર્ટીના કાર્યાલય ઉપર પોલીસ તો કહેવાય ને કે આખી ટીમો ઉતારી દીધી, મોટી મોટી બસો, ખૂબ મોટી સંખ્યાની અંદર પોલીસ, કે જાણે મોટા મોટા આતંકવાદીઓ કેમ હોય એવી રીતના જે આવે એને પૂછવામાં આવે કાર્યાલય કેમ જાવ છો, શા માટે જાવ છો, શું કાર્યક્રમ છે। જો આવી રીતના ડ્રગ્સ પેડલરને પૂછવામાં આવ્યું હોત તો આજની જે યુવા પેઢી બરબાદ થઈ રહી છે બરબાદ ના થાત। અને ભાજપનું કાવતરું છે કે જે રીતે દારૂ બેફામ વેચાઈ રહ્યો છે એવી જ રીતના ડ્રગ્સ આપણી યુવા પેઢીને ઘર સુધી પહોંચાડી દે તો આવનારા સમયની અંદર કોઈ પણ વ્યક્તિ સરકારને સવાલ નહીં પૂછે। તો આપણે સૌએ આ બાબતે જાગૃતતા લાવવી પડશે ને આપણે સૌએ આ બાબતે જવાબ આપવો પડશે અને એ જવાબ આવનારી ચૂંટણીના માધ્યમથી આપણે સૌ જવાબ આપી શકીશું। આપીશું કે નહીં? ભાજપનો ઘમંડ ઉતારવો છે કે નહીં? ભાજપનો ઘમંડ ઉતારવો છે કે નહીં? પરિવર્તન જરૂરી છે કે નહીં? મહાનગરપાલિકાની અંદર પરિવર્તન લાવીશું કે નહીં? આ વખતે આમ આદમી પાર્ટી એટલે કે આ વખતે ઈવીએમ નું બટન કયું આપણે દબાવશું? ઝાડુ। આ તમામ ભ્રષ્ટાચારીઓને તમામ ખોટા લોકોને આપણે સાવરણાથી સાફ કરવા છે કે નહીં? તો એક વખત તમે સૌ ખૂબ જ ઊંચા અવાજે એક વખત ઝાડુનો નારો આપણે સૌ બોલીએ। આ વખતે બસ આટલી જ વાત સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત। પાયલબેનને જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ। એવા જ કોળી સમાજના જાંબાજ યુવાન અને અન્યાય માટે અને કોળી સમાજના ન્યાય માટે જેમણે કાયમી અવાજ ઉઠાવ્યો છે એવા વિશાલભાઈ ચાવડાને વિનંતી કે આપ 2 મિનિટ માટે આપનું વક્તવ્ય રજૂ કરશો। વિશાલભાઈ ચાવડા। જય કોળી સમાજ, જય કોળી સમાજ।
અવાજ બરાબર આવતો નથી હો. જય જય માનધાતા. મિત્રો, આ ભાજપની સરકારમાં આપણું ઉપજે એવું અમને કઈ લાગતું નથી. એટલે જ્યારે હોય ત્યારે કોળી સમાજને ન્યાય માટે ભીખ જ માંગવાની, ન્યાય માટે બગદાણા વિવાદ હોય કે પછી આણંદનો બનાવ હોય કે પછી વિછિયાનો બનાવ હોય, આ મારા સમાજને હું જ્યારે હોય ત્યારે ભીખ જ માંગવાની. આ સરકારમાં આપણું ઉપજે એવું કાંઈ છે જ નહીં. એટલે આ ન્યાય સમિતિ, લીગલ ટીમ અને અમે બધાએ નક્કી કર્યું કે આ સરકારને જો ખરેખર પાડી દેવી હોય ને તો અત્યારે આપણું સાંભળે ને એવી એક જ પાર્ટી છે, આમ આદમી પાર્ટી. એટલા માટે અમે નક્કી કર્યું છે કે અમે લડશું, આ પાર્ટીના સપોર્ટથી લડશું અને આવનારી ચૂંટણીમાં આ સરકારને 100% પાડી દઈશું. આ સમાજને આટલો પાછળ રાખવામાં આ લોકોએ કાંઈ બાકી રાખ્યું નથી અત્યાર સુધી. મિત્રો, આણંદની ઘટનામાં એક મહિનો વયો ગયો છતાં પણ 27 ધારાસભ્ય, કોળી સમાજના 27 ધારાસભ્ય, એકેયનું ભોજોભાઈ હાલતું નથી વિધાનસભામાં. કોઈનું કાંઈ હાલતું નથી. પાછા હોય તે કેમ કે એનો અવાજ દબાયેલો છે. પ્રોટોકોલ નડે ભાઈ, પ્રોટોકોલ. પણ આ પાર્ટીમાં પ્રોટોકોલ નડશે નહીં, આ આપણું સાંભળશે. અને ન્યાય માટે આપણે રોડે વારે વારે ભીખ માંગવી નહીં પડે. એટલે સમજી જાઓ, આપણા બાપ દાદાઓએ જે ભૂલ કરી પણ આપણે સમજ્યા ત્યાંથી હવાર લડવાનું છે, મજબૂતાઈથી લડવાનું છે. જય કોળી સમાજ, જય માનધાતા.